આપણી આસપાસ સમાજમાં દરેક પ્રકારના લોકો રહેતા હોય છે. અમુક લોકો જે આપણને પ્રેમ કરતા હોય અને સાચી સલાહ આપતા હોય છે, અને અમુક લોકો એવા પણ હોય છે જેઓ દરેક સમયે આપણા દરેક કામમાં ભૂલો શોધતા રહે છે અને દરેક સમયે તમને નીચા બતાવતા રહે છે. ઘણી વખત આવા વ્યક્તિઓનો સામનો કરવો ઘણો મુશ્કેલ બનતો હોય છે, કેમ કે આવા વ્યક્તિઓનો કેવી રીતે સામનો કરવો જોઈએ એની આપણને ખબર જ નથી હોતી કે જેનાથી એની સાથે આપણા સંબંધો ખરાબ ન થાય અને આવા લોકોને એની આવી આદતનો એક સારો જવાબ મળી જાય. જે કોઈ દુષ્ટ પ્રકારના વ્યક્તિઓ હોય છે, એવો આપણી ભૂલો જોઈને એને સુધારવાનું શીખવાડવાના બદલે ફક્ત અને ફક્ત સામેવાળાના આત્મવિશ્વાસ પર વાર કરતા હોય છે, જેનાથી સામેવાળો વ્યક્તિ પ્રભાવિત થઈ જાય અને એના જીવનમાં ક્યારેય સફળતા હાંસલ ન કરી શકે. આવા લોકોથી હંમેશા સાવધાન રહેવાની આવશ્યકતા હોય છે, કેમ કે આવા લોકો કેવળ પોતાની ઈચ્છા પૂર્તિ કરવા માટે આવા વ્યવહાર કરતા હોય છે. તો મિત્રો, આવો એક સંન્યાસી અને એક શિષ્યની આ કહાની સાંભળીએ, અને જો કદાચ કોઈ વ્યક્તિ તમને નીચા બતાવી રહ્યો હોય તો એવા વ્યક્તિ જોડે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ. કહાની શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. મિત્રો, અમારી દરેક સ્ટોરી દરેક વ્યક્તિ માટે ખૂબ લાભકારક હોય છે, પરંતુ અમારી સ્ટોરી અંત સુધી સાંભળશો તો જ તમને આખી સ્ટોરીનો સાર સમજાશે. તો તમને વિનંતી છે કે આ સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, એક સમયની વાત છે. એક સંન્યાસીના આશ્રમમાં બે ખૂબ વિચિત્ર શિષ્ય રહેતા હતા. જો કે આ બંને શિષ્યો વિચિત્ર એટલા માટે હતા કે બંનેનો સ્વભાવ બિલકુલ વિપરીત હતો. આમાંથી એક શિષ્યનું કામ બીજા લોકોના કામમાં ભૂલો શોધવાનું હતું અને હંમેશા બીજા લોકોને વગર માગે સલાહ આપતો રહેતો. તેમજ બીજા શિષ્યનો સ્વભાવ એવો હતો કે કદાચ એને કોઈ કાંઈ કહી દે તો એનો જવાબ પણ આ શિષ્ય નહોતો આપી શકતો અને કલાકો સુધી આ વાત પર વિચાર કરતો રહેતો. બંને શિષ્યો ખૂબ સારા મિત્રો હતા અને સંન્યાસી મહારાજ પોતાના આ બંને શિષ્યોના સ્વભાવથી સારી રીતે પરિચિત હતા. એક સમયની વાત છે. બંને શિષ્યોમાંથી એ શિષ્ય જે લોકોને જવાબ નહોતો આપી શકતો, એ શિષ્ય સંન્યાસી પાસે પહોંચ્યો અને એ સમયે તે ખૂબ જ દુઃખી હતો. સંન્યાસી મહારાજે શિષ્યને એની પરેશાનીનું કારણ પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે મારો મિત્ર મને દરેક સમયે નીચો બતાવવાનું કામ કરી રહ્યો છે. મિત્રની આવી આદતને જોઈને આશ્રમના અન્ય બીજા નાના મોટા લોકો પણ એને ચીડવતા હતા અને કંઈક ને કંઈક કહેતા રહેતા. પરંતુ દુઃખની વાત તો એ હતી કે આ શિષ્ય ક્યારેય સામેવાળા લોકોને ઉત્તર નહોતો આપી શકતો, કેમ કે એ આ લોકોને ઉત્તર આપવાની રીત નહોતો જાણતો કે કેવી રીતે આવા લોકોનો સામનો કરી શકાય છે. પોતાના શિષ્યની આવી વાત સાંભળીને સંન્યાસી મહારાજ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ સમસ્યા તો ખૂબ સરળ છે. તું સ્વયં આ સમસ્યાનો સામનો કરી શકે છે, પરંતુ એના માટે તારે તારી સ્વયંની બુદ્ધિનો પ્રયોગ કરવો પડશે. ત્યારે શિષ્યએ કહ્યું કે હે મહાત્મા, હવે તમે જ મને જણાવો કે હું આવા લોકોનો સામનો કેવી રીતે કરી શકું છું. ત્યારે મહાત્માએ કહ્યું કે ઠીક છે, હું તને એનો ઉપાય બતાવું છું. સૌથી પહેલો અને મુખ્ય ઉપાય એ છે કે કદાચ તારું કોઈ અપમાન કરે કે પછી તારા વિષયમાં કોઈ એવી વાત કરે જે તું પસંદ ન કરતો હોય, એવા સમયે તું તારો બચાવ કરવાની ક્યારેય કોશિશ ન કરતો. એ લોકોને જે કાંઈ વાત કરવી હોય એને કરવા દે. તારે કોઈ આવશ્યકતા નથી એવું સમજવાની કે આખરે તારી સાથે જ આવી સમસ્યા કેમ છે. આવું કરવાથી તું સ્વયં એમના દ્વારા જણાવેલી વાતોને પોતાના ઉપર લઈને એની વાતોને સત્ય સિદ્ધ કરી રહ્યો છો. આવી પરિસ્થિતિમાં પોતાનો બચાવ ક્યારેય ન કરવો જોઈએ. બીજો ઉપાય, કદાચ તમારા વિશે કોઈ કંઈક ખરાબ કહી રહ્યો છે કે પછી તમને નીચા બતાવવાની કોશિશ કરી રહ્યો હોય,
તો તરત જ એના ઉપર હુમલો ન કરવા લાગી જવું જોઈએ. આવું કરવાથી તમે એને એક બીજો મોકો આપી રહ્યા છો કે એ તમારા ઉપર કોઈ પ્રશ્ન ચિહ્ન લગાવે. એની વાતોનો જવાબ આપવાથી તમે સ્વયંને એની નજરોમાં કમજોર સિદ્ધ કરી રહ્યા છો. એટલા માટે આવું ક્યારેય ન કરવું જોઈએ. ત્રીજો ઉપાય, કદાચ કોઈ તમને ખોટું લાગે એવી વાત કરી રહ્યો હોય કે પછી તમને નીચા બતાવવાની કોશિશ કરી રહ્યો હોય તો તમારે એને પ્રશ્ન પૂછવો જોઈએ અને કારણ પૂછવું જોઈએ કે આખરે એ તમારા વિશે આવી રીતે શા માટે વાતો કરી રહ્યો છે. આવું કરવાથી કદાચ એના મનમાં ખોટ હશે તો એ એની મેળે જ શાંત થઈ જશે, કેમ કે એની પાસે તમારા દ્વારા પૂછેલા પ્રશ્નોનો કોઈ ઉત્તર નહીં હોય. કદાચ એ વ્યક્તિએ તમને કારણ બતાવી દીધું હોય કે એ તમારા વિશે ખરાબ વાતો શા માટે બોલી રહ્યો છે. ત્યારે તમારે એ વાતોનો હલ એને અવશ્ય પૂછવો જોઈએ કે આખરે કેવી રીતે તમે તમારી કમીઓને દૂર કરી શકો છો. કદાચ એ લોકો સાચા મનથી તમને તમારી કમી બતાવી રહ્યા હોય તો નિશ્ચિત રૂપથી એનું નિવારણ એની પાસે હશે. ઉદાહરણ તરીકે, કદાચ કોઈએ તમને તમારા કાળા રંગ બાબતે કંઈક કહી દીધું હોય તો સૌથી પહેલા તમે તમારો બચાવ ન કરીને એની આખી વાતને ધ્યાનથી સાંભળી લ્યો અને એ જાણી લ્યો કે કાળો રંગ હોવાથી તમારું કયું નુકસાન છે, પરંતુ અચાનક એની ઉપર હુમલો ન કરો. ખોટી વાતો બિલકુલ ન કરો અથવા તો સામે એને જ કાળો કહેવાની કોશિશ ન કરો, પરંતુ એની પાસેથી એનું કારણ જાણવાની કોશિશ કરો અને એને એવું કહો કે તમને સારી રીતે ખબર છે કે મારો રંગ કાળો છે, તો પછી આવી રીતે મને જણાવવાની આવશ્યકતા બિલકુલ નથી. તમે એને એવું પૂછો કે શું સાચે જ મારો રંગ બદલી શકાય છે? કદાચ હા, તો કેવી રીતે? સાથે સાથે એને એવું પણ જણાવો કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મારો રંગ મહત્વ નથી રાખતો. કદાચ કંઈ મહત્વનું છે તો કેવળ ને કેવળ તમારી મહેનત મહત્વની છે. આવી રીતે સામેવાળો વ્યક્તિ એની મેળે જ દુઃખી થઈ જશે. ઘણી વખત વ્યક્તિ બેકારમાં બીજા વ્યક્તિઓને એની શારીરિક બનાવટ અને અન્ય વાતો માટે બીજાને દુઃખ થાય એવું બોલતા રહે છે. આ એની આદત હોય છે. પોતાની ખુદની કમીઓને ન જોઈને બીજા લોકોને એની કમીઓ બતાવતા રહે છે. આવા લોકો રોજ રોજ ઘણા બધા લોકોને નિરાશ કરતા રહે છે. એટલા માટે આવા લોકોને શાંત કરાવવા પણ ખૂબ જરૂરી બની જાય છે. જો કે તમારી પ્રતિક્રિયા માટે પરિસ્થિતિઓ પણ જવાબદાર હોય છે. ઘણી વખત અમુક લોકો તમને નીચા બતાવવા માટે નહીં, પરંતુ તમારી ભલાઈ માટે તમને અમુક મહત્વપૂર્ણ વાતો જણાવતા હોય છે. આવા સમયે કદાચ તમે એને સામે જવાબ આપો છો અથવા તો એને રોકો છો તો એમાં તમારું જ નુકસાન છે. સામાન્ય રીતે આપણી આસપાસમાં 3 પ્રકારના લોકો હોય છે જે અધિકારની સાથે આપણી કમીઓ અને ભૂલો વિશે આપણને જણાવી શકે છે, અને આપણે આ ત્રણેય પ્રકારના લોકો પાસેથી અલગ અલગ પ્રકારની સ્થિતિ અનુસાર વ્યવહાર કરવો પડે છે. પહેલા એવા લોકો હોય છે જે આપણાથી ઉંમર અને અનુભવમાં મોટા હોય છે, બીજા જે આપણા બરાબરના સહપાઠી હોય છે, અને ત્રીજા જે એની ઉંમર અને અનુભવ બંને આપણાથી કમ હોય છે. એટલા માટે આપણે સમજી વિચારીને જ પ્રતિક્રિયા આપવી જોઈએ. ઉંમરમાં મોટો અથવા કોઈ અનુભવી વ્યક્તિ, જેવી રીતે કે આપણા માતા પિતા અથવા તો ગુરુ, આપણને કોઈ સલાહ આપી રહ્યા હોય તો એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે એ લોકો આપણને નીચા બતાવી રહ્યા છે. એની વાતો પર ધ્યાન આપવું જોઈએ અને એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે આ ભૂલોને કેવી રીતે ઠીક કરી શકાય છે, કેમ કે એના મનમાં આપણું ખરાબ કરવાની ભાવના ક્યારેય નથી હોતી. એ લોકો હંમેશા આપણી ભલાઈ વિશે જ વિચારતા હોય છે. કદાચ આપણા સહપાઠી કોઈ વાતને લઈને આપણને નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો પહેલા એની વાતોને ધ્યાનથી સાંભળી લેવી જોઈએ અને ત્યારબાદ એ વાત પર વિચાર કરવો જોઈએ. કદાચ તમને એવું લાગી રહ્યું હોય કે આ ભૂલમાં સુધાર કરીને આપણું ભલું થઈ શકે છે, ત્યારે જ કોઈ પ્રતિક્રિયા આપવી જોઈએ. નહીતર એ લોકોની વાતોને બેકાર સમજીને એને ભૂલી જવું જોઈએ. ઘણી વખત મોટા લોકો પોતાનાથી નાના લોકોને અનુભવહીન માનતા હોય છે અને એની વાતો પર ધ્યાન નથી આપતા.
આવું ક્યારેય ન વિચારવું જોઈએ કે જે લોકો આપણાથી ઉંમરમાં નાના હોય એ લોકો હંમેશા ખોટી વાત કરી રહ્યા હોય છે. કદાચ તમારાથી નાનો વ્યક્તિ કોઈ સાચી વાત કરી રહ્યો હોય તો એની વાતને ધ્યાનથી સાંભળવી જોઈએ અને એ વાત પર વિચાર કરવો જોઈએ કે શું આ વાતથી મારું ભલું થઈ શકે છે. કદાચ હા તો એની વાત અનુસાર એની પ્રતિક્રિયા આપવી જોઈએ. કદાચ નહીં, પરંતુ એ મને નીચો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તો એને જવાબ આપીને શાંત કરાવવો જોઈએ. ત્યારબાદ આ શિષ્યએ પૂછ્યું કે હે મહાત્મા, કદાચ કોઈ ખોટી રીતે આપણને નીચા બતાવવાનો પ્રયાસ કરે તો આપણે શું પ્રતિક્રિયા આપવી જોઈએ? ત્યારે મહાત્માએ જણાવ્યું કે કોઈ પણ ખરાબ વિચારવાળા મનુષ્યને નીચો બતાવવા માટે 4 પ્રકારના વ્યવહાર કરી શકાય છે. માનસિક સંતુલન. સૌથી પહેલા આપણા માનસિક સંતુલનને નિયંત્રણમાં રાખવું જોઈએ. કદાચ કોઈ તમારી સાથે ઉલટી સીધી વાતો કરી રહ્યું હોય અને તમે તમારું માનસિક સંતુલન ખોઈ નાખ્યું હોય, ધૈર્ય ન રાખી શકો, આવા સમયે તમે સ્વયંને દોષી સિદ્ધ કરી રહ્યા છો. એટલા માટે ક્યારેય પણ બીજા લોકો દ્વારા કહેવામાં આવેલી ખરાબ વાતોથી તમારે તમારું માનસિક સંતુલન સૌથી પહેલા નિયંત્રણ કરવું જોઈએ. કદાચ એ સમયે થોડું ધૈર્ય રાખી લેશો તો નિશ્ચિત રૂપે સમય આવવા પર તમે એ વ્યક્તિને સાચો જવાબ આપી શકશો અને એ જવાબ એવો હશે કે બીજી વાર એ વ્યક્તિ તમને ક્યારેય ખરાબ વાત નહીં કરી શકે. વાણી પર સંયમ. કદાચ કોઈ તમને નીચા બતાવી રહ્યું હોય તો એની વાતને ધૈર્યપૂર્વક સાંભળી લેવી જોઈએ અને આપણી વાણી પર સંયમ રાખવો જોઈએ. ઘણી વખત વ્યક્તિ બીજા લોકો દ્વારા કહેવામાં આવેલી ખરાબ વાતો પર ખુદની વાણીનો સંયમ ખોઈ બેસે છે અને સામેવાળા વ્યક્તિને ગાળો અથવા તો અપશબ્દો કહેવા લાગે છે. આવું ક્યારેય ન કરવું જોઈએ. હંમેશા આપણી વાણી પર સંયમ રાખવો જોઈએ, કેમ કે આવું કરવાથી તમારા ઉપર કોઈ દોષ નહીં લાગે. ક્યાંક ને ક્યાંક સામેવાળા વ્યક્તિને એવો અનુભવ થશે કે આ વ્યક્તિ તો મને કંઈ નથી કહી રહ્યો, એટલા માટે આની સામે હવે વધારે બોલવું એ ઠીક નથી અને આ વ્યક્તિને તો મારી વાતથી કોઈ ફરક પણ નથી પડી રહ્યો. આવી રીતે તમે ચૂપ રહીને પણ સામેવાળા વ્યક્તિને એક રીતે નીચો બતાવી શકો છો. ઉપાલંભ. ઉપાલંભ એક એવો વ્યવહાર છે જે બુદ્ધિમાન વ્યક્તિઓ સૌથી વધારે પ્રયોગ કરતા હોય છે. કદાચ કોઈ વ્યક્તિ તમારી બેઇજ્જતી કરી રહ્યું હોય અને તમારા વિશે ખરાબ વાતો કરીને તમને નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો એના માટે 2 રીતો હોય છે. તમે આ બંને રીતનો પ્રયોગ કરીને સામેવાળાને એક સારો જવાબ આપી શકો છો. પહેલી રીત એ છે કે એ વ્યક્તિને ખૂબ ઊંચો બતાવીને નીચો બતાવો. કોઈ પણ વ્યક્તિને ઊંચો બતાવીને નીચો બતાવવો ખૂબ સરળ હોય છે. કદાચ કોઈ તમારી બેઇજ્જતી કરી રહ્યો હોય, તમારી શારીરિક બનાવટ વિશે ખરાબ વાતો કરી રહ્યો હોય કે પછી કંઈક એવું કહી રહ્યો હોય કે તમારી લંબાઈ ખૂબ ઓછી છે, તો તમારે આવી વાતનો ઉત્તર કંઈક આવો આપવો જોઈએ કે તમે અને તમારા પરિવારના બધા જ લોકો ખૂબ લાંબા છો, એટલે એ લોકોને તો એના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરવાની કોઈ આવશ્યકતા નથી રહેતી, કેમ કે તમને લોકોને તો સફળતા તમારી લંબાઈ જોઈને મળી જતી હશે. આવી વાત સાંભળીને તરત જ સામેવાળો વ્યક્તિ શાંત થઈને બેસી જશે અને બીજી વાર કોઈ પણ વ્યક્તિને શારીરિક બનાવટ પર કંઈ કહેતા પહેલા 100 વાર વિચાર કરશે. બીજી વાત કે સામેવાળા વ્યક્તિને ઊંચો બતાવીને નીચો બતાવવો. અને ત્રીજો વ્યવહાર છે કે વ્યક્તિને નીચો બતાવીને ઊંચો બતાવવો. કદાચ કોઈએ તમને તમારી લંબાઈ વિશે કંઈક કહી દીધું હોય તો આવી રીતે જવાબ આપી શકો છો કે મને તમારો વ્યવહાર ખૂબ સારો લાગે છે. તમે આ દુનિયામાં બધા જ લોકોને તમારો પરિવાર માનો છો, કેમ કે તમે એવું જોતા રહો છો કે કોની લંબાઈ કેટલી છે અને કોનો રંગ કેવો છે. તમે આ વાતનું પૂરું ધ્યાન રાખી રહ્યા છો. સાચે જ તમે ખૂબ જ પારખું નજરવાળા છો, પરંતુ બીજા પર ધ્યાન દેવાની જગ્યાએ કદાચ તમે તમારા ખુદ પર ધ્યાન આપ્યું હોત તો તમે અવશ્ય વિશ્વના સૌથી વધારે જ્ઞાની મનુષ્ય બની ગયા હોત. આટલું સાંભળતા જ સામેવાળો વ્યક્તિ શાંત થઈ જશે અને બીજી વાર તમને કંઈ પણ કહેતા પહેલા વિચાર કરશે. ચોથા પ્રકારના વ્યવહારને આપણે પ્રતિનિવારણના નામથી જાણીએ છીએ. આનો અર્થ એ થયો કે
કે સામેવાળા વ્યક્તિએ જે કંઈ પણ નિવારણ તમારી કમીઓને ઠીક કરવા માટે જણાવ્યું હોય, તમે એ વાતને જ કાપીને જવાબ આપો છો. માની લ્યો કે કદાચ તમને કોઈએ તમારી લંબાઈ વધારવાની રીતો જણાવી હોય કે આવી દવાઓ લેવાથી અથવા આવી રીતે લટકવાથી તમારી લંબાઈ વધવા લાગશે, તો તમારે એનો જવાબ કંઈક આવી રીતે આપવો જોઈએ કે કદાચ તમે થોડા વધારે લટકી ગયા હોત તો તમારી હાઈટ અત્યારે છે એની કરતાં પણ વધારે લાંબી હોત અને તમે વિશ્વના સૌથી લાંબા વ્યક્તિ બની ગયા હોત. આવી રીતનો જવાબ સાંભળીને સામેવાળા વ્યક્તિને એવું મહેસૂસ થઈ જશે કે કદાચ હું આને કોઈ વાતને લઈને કંઈક કહી દઈશ તો આ વ્યક્તિ સહન નહીં કરે અને મારી આબરૂનો ધજાગરો કરવા લાગશે. એટલા માટે એ વ્યક્તિ બીજી વાર તમને કંઈ પણ સલાહ આપવાની હિંમત નહીં કરી શકે. આવી રીતે મહાત્માજીએ પોતાના શિષ્યને નીચા બતાવવાવાળા વ્યક્તિઓથી કેવી રીતે સાવધાન રહેવું જોઈએ અને એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ એ બાબતે સારી રીતે સમજાવી દીધું. મહાત્માજીની વાતો સાંભળીને શિષ્ય પોતાના મનમાં ખૂબ જ આત્મવિશ્વાસ મહેસૂસ કરવા લાગ્યો. ત્યારબાદ શિષ્યએ ગુરુ મહારાજને વચન આપ્યું કે હું તમે જણાવેલી બધી જ રીતો મારા જીવનમાં અપનાવી લઈશ અને બીજા લોકોને ક્યારેય સ્વયંનું અપમાન નહીં કરવા દઉં. ધન્યવાદ મિત્રો. તો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.